તો હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને દોસ્તો, આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે પાટણ જિલ્લાના આઘાર ગામમાં આવેલ ગોગા મહારાજના મંદિરે, જે લીમડાવાળા ગોગા મહારાજના નામે પણ ઓળખાય છે। તો ચાલો દોસ્તો, હવે આ વિડીયોને આગળ વધારીએ અને જાણીએ આ મંદિરનો ઇતિહાસ। તો જો દોસ્તો, આ પ્રકારનો કંઈ ગેટ છે જે તમે જોઈ શકો છો। તો જો દોસ્તો, આ તરફથી તમે જોઈ શકો છો કે કેટલું ખૂબ જ સરસ મંદિર દેખાય છે। અને દોસ્તો, આ મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક દર્શન કરવા માટે આવે છે। તો ચાલો દોસ્તો, હવે આ મંદિરને અંદર જઈએ અને દર્શન કરીએ ગોગા મહારાજ। અને દોસ્તો, આ બાજુ તમે જોઈ શકો છો કે દેવી દેવતાઓના પણ ફોટા લગાવવામાં આવેલા છે। અને દોસ્તો, આ જે તમે ફોટો જોઈ રહ્યા છો એ આ મંદિરના ભુવાજીનો છે, જે તમે જોઈ શકો છો। અને જુઓ દોસ્તો, આ ગોગા મહારાજનું મંદિર છે। અને દોસ્તો, આપણે થોડા લેટ આવ્યા હતા તો આ મંદિર થોડું બંધ દેખાય છે। અને દોસ્તો, આ વિડીયો તમને સારો લાગી રહ્યો હોય તો લાઈક કમેન્ટ કરી દેજો। અને દોસ્તો, આ બાજુ તમે જોઈ શકો છો કે ગોગા મહારાજની આરતી પણ લખેલી છે, જે તમે આ વિડીયોને સ્ટોપ કરીને વાંચી પણ શકો છો। તો ચાલો દોસ્તો, હવે આ મંદિરના પાછળનો ભાગ બતાવો। અને જો દોસ્તો, આ બાજુ તમે જોઈ શકો છો કે શંકર ભગવાનની શિવલિંગ પણ દર્શાવેલી છે। અને દોસ્તો, આ મંદિરને લીમડાવાળા ગોગા મહારાજનું મંદિર કેમ કહેવામાં આવે છે એ પણ તમને જણાવું કે દોસ્તો, આ જે તમે લીમડો જોઈ રહ્યા છો એ લીમડાની અંદર ગોગા મહારાજ એટલે કે નાગ દેવતા સાક્ષાત વિરાજમાન છે। અને દોસ્તો, નાગ દેવતાનો બિલ પણ અહીંયા તમને જોવા મળી જાય છે, એ પણ તમે જોઈ શકો છો।
અને દોસ્તો આ વિડીયો તમને સારું લાગી રહ્યું હોય તો આ વિડીયોને લાઈક કમેન્ટ કરી દેજો અને આ વિડીયોના લાસ્ટ એન્ડ તક બન્યા રહેજો. અને આ બાજુ દોસ્તો તમે જોઈ શકો છો કે હિંચકો છે અને હિંચકામાં ગોગા મહારાજનો ફોટો છે જે તમે જોઈ શકો છો. અને આ બાજુ તમે જુઓ તો આ બાજુ શ્રીફળ પણ પડ્યા છે. તો ચાલો દોસ્તો હવે આ મંદિરના પાછળના ભાગમાં જઈએ અને ત્યાં શું જોવા લાયક છે એ પણ તમને બતાવીશું. અને આ બાજુ દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા પણ લખેલું છે જય શ્રી લીમડાવાળા ગોગા મહારાજ અઘાર. અને દોસ્તો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ આવેલું છે પાટણ જિલ્લાના અઘાર ગામમાં, જે ડીસા પાટણ હાઈવે ઉપર જ આવેલું છે. અને દોસ્તો ઘણા લોકો અહીંયા દૂરથી દર્શન કરવા માટે આવે છે તો એમના માટે અહીંયા ખૂબ જ સરસ બેસવાની અથવા આરામ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને દોસ્તો આ જે ગાડી પડી છે એ ભુવાજીની છે જે તમે જોઈ શકો છો. અને દોસ્તો અહીંયા લખેલું છે શ્રીફળ અહીંયા વધેરવું. અને દોસ્તો અહીંયા શ્રીફળ છોલવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને દોસ્તો શ્રીફળ અહીંયા અંદરથી જ મળી જાય છે તો અહીંયા શ્રીફળના પૈસા પેટીમાં નાખવા માટે અહીંયા લખેલું છે. તો ચાલો દોસ્તો હવે આ મંદિરના પાછળનો ભાગ બતાવીએ. તો જુઓ દોસ્તો આ પ્રકારનો કંઈક મંદિરનો પાછળનો ભાગ છે જે તમે જોઈ શકો છો. બાકી દોસ્તો આ બાજુ તો કંઈ જોવાલાયક છે નહીં. અને દોસ્તો આ બાજુ મંદિર ઉપર ચડવા માટે પણ સીડી લગાવેલી છે જે કંઈ કામકાજ માટે જઈ શકે છે. અને દોસ્તો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં પૂનમ અથવા પાંચમના દિવસે પબ્લિક દર્શન કરવા માટે આવે છે તો એમના માટે જમવાની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે.
અને આ બાજુ સાઈડમાં પાણીની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે। તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને।